તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય માતાજી. તો ચાલો આવી ગઈ છું આરુષનું લંચ બોક્સ બનાવવા માટે. આજે બનાવવાના છે પાસ્તા. પાસ્તા કોને કોને ભાવે છે એ રેસીપી ખાસ જોજો. એકદમ ઇઝી છે. જો કાંદા અને કેપ્સિકમ મરચાં ચડવા નાખી દીધા છે. મરચી હું ખાંડીને નથી નાખવાની, કેમ કે અમારા ઘરમાં તીખું કોઈ નથી ખાતું. અને પછી ટમેટાં નાખી દીધા થોડા. બધું મિક્સ કરી અને ઘરના મસાલા નાખી દીધા: હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, અને થોડુંક એને હલાવી અને ઢાંકવા મૂકી દે. ટમેટાં ચડી જાય એટલે એને આવી રીતના મેશ કરી દેવાના. થોડા મેશ કર્યા પછી એને હલાવી લેવાનો. થોડોક ટમેટાનો સોસ નાખ્યો છે અને થોડોક પીઝા પાસ્તા સોસ નાખ્યો છે. અને પછી હલાવી અને મેક્રોની મિક્સ કરી દેવાની. ટેસ્ટ પ્રમાણે તમારે નમક નાખી દેવાનું. અને ઉપરથી નાખ્યા મેં મારા ફેવરિટ ધાણા. જો પાસ્તા તૈયાર છે. અને કોને કોને ભાવે છે? અમારા ઘરમાં તો પાસ્તા બધાને ભાવે છે. મારા સાસુ ક્યારે પાસ્તા નથી ખાતા. આજે એને જબરદસ્તી હું ટેસ્ટ કરાવીશ. પહેલાં હું ટેસ્ટ કરી લઉં કે કેવા બન્યા છે. મસ્ત બન્યા છે એકદમ, કેમ કે મને ખબર છે પાસ્તા મારાથી બહુ મસ્ત બને છે. અને ચાલો મારા સાસુને અને આરુષને એ બંનેને પણ ટેસ્ટ કરાવે. મારા સાસુ ફર્સ્ટ ટાઈમ ચાખવાના છે આજે, કેમ કે એ પાસ્તા નથી ખાતા. તો ચાલો એને પણ ખવડાવી દઈએ આપણે. જો આરુષના તો ફેવરિટ છે જ તે. મારા સાસુ ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યા છે. પછી થોડુંક ઘરનું કામ કરી નાખીએ, જે અમે બહારથી લાવીએ છીએ. આજે તમને બતાવી દઉં છું. થોડુંક કામ કર્યા પછી સૂઈ જશું. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.